સુરક્ષા સપ્તાહ અભિયાન અંતર્ગત તથા માર્ગ સલામતીને ધ્યાને લઈ તિરુપતિ ઋષિવનના 204 જેટલા કર્મચારીઓને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જીતુભાઈ પટેલના જીવનની એક દુઃખદ ઘટના બાદ પોતાના પરિવાર સમાન સ્ટાફના દરેક સભ્યોને જયપ્રકાશભાઈના સહયોગથી હેલ્મેટ વિતરણ કરાયું હતું। એક જિંદગીની કિંમત પરિવારથી વધારે કોઈ ન જાણે ત્યારે ઋષિવન ખાતે અન્ય જગ્યામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના એક પરિવારના ભામાશાહ સમાન પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ પોતાના પરિવાર એવા સ્ટાફના સભ્યોના જીવનની સલામતી કાજે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી પોતાની સેવાકીય લાગણીઓ છલકાવી હતી। જીતુભાઈના જીવનમાં બનેલી આઘાતજનક એક ઘટનામાં પોતાના ભાણેજને માર્ગ અકસ્માત થયો હતો, જેમાં તેણે હેલ્મેટ ધારણ ન કર્યું હોવાને વહાલા ભાણિયાનો ગુમાવ્યો હતો। આ સમયે જે ભાણિયો મામા કહી જીતુભાઈને બોલાવતો હતો, તેઓએ મામા શબ્દ જીતુભાઈ આજ દિન સુધી ફરી સાંભળી શક્યા ન હતા। ત્યારે ભાણિયા સાથે બનેલી માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના બાદ જીતુભાઈ પોતાના પરિવાર સમાન ઋષિવનના તમામ સ્ટાફ અને અન્ય જગ્યાએ ફરજ બજાવતા 204 કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરી સડક સલામતી માટે વૃક્ષનારાયણ દેવને પ્રાર્થના કરી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24। ભલે આજે આપણે ટોપી પહેરવાની છે, પણ વૃક્ષનારાયણ તો આપણે કાયમ યાદ કરીએ જ, એના કારણે તો આ પાર્ક લીલોછમ છે। આજે સડક સુરક્ષાના ભાગરૂપે અમારા ઋષિવનના બધા કર્મચારીઓને આ હેલ્મેટ આપવામાં આવી રહી છે। તો મારી સડક ઉપર મોટરસાઇકલ અને સ્કૂટી ચલાવતા બધા જ ચાલકોને વિનંતી છે કે મેં મારો ભાણિયો 15 વર્ષ પહેલાં આ સડક અકસ્માતમાં જ હેલ્મેટ નથી એટલે ખોયેલો હતો, દેવ થયેલો હતો। ત્યારથી અમે આ એક અભિયાન ચલાવી રહ્યા છીએ। તો આપ પણ જ્યારે પણ હાઈવે ઉપર કે ભારે સ્પીડ ઉપર જવાનું હોય તો હેલ્મેટ ફરજિયાત પહેરો, એવી અમે આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને પણ વિનંતી કરીએ છીએ કે તમે તો ફરજિયાત આ હેલ્મેટ પહેરો જ, અને શક્ય હોય તો આપણા નવા બનતા કમાન્ડોને પણ આ હેલ્મેટ પહેરવા વિનંતી કરીએ, એવી સૌને વિનંતી છે। થેન્ક યુ, આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।